આપના બાળપણથી શરૂ કરવું છે, બરાબર? તો પહેલાં તો મને એક બાળપણ કેવું હતું? બાળપણ એવું હતું કે ગામડું તમે જુઓ 50 વર્ષ પહેલાં કેવું હતું. ત્યાં કોઈ એવું એજ્યુકેશન નહોતું, પણ ત્યાં શું હતું, ત્યાં નદીઓ હતી, ત્યાં ઝાડવાઓ હતા, ત્યાં કૂવાઓ હતા, અને ખાવામાં શું હતું કે જે ખેતરોમાં થાય એ ખાવાનું હતું. એટલે એક નેચરલ તરીકેથી અમારી જીવન ત્યાં બનેલું. ઘણી વખત સ્કૂલ જવાને બદલે અમે વયા જતા નદીઓમાં નાહવા, ઝાડવામાંથી ચડી જાય, ઝાડવામાંથી નદીમાં કૂદીએ, અને કૂવામાં દરિયા સુધી જઈ શકીએ. કોઈકનું કાંઈક પડી ગયું હોય, પેલા શું છે, નળ ઘરે ઘરે નહોતા. ઓલા લેડીસો સિંચીને પાણી કાઢતા હોય ને તો એની ડોલ અંદર વહી ગઈ હોય તો કાઢી આવી દઈ, તો અમને આમ જો 25 પૈસા મળતા તો અમે 3 જણા ગાંઠિયા ખાઈ લેતા. તો આ એક નેચરલ જીવન હતું. ત્યારે કોઈ એવું નહોતું, પણ એક નેચરલ જીવનમાં શું થઈ ગયું, એક માનસિકતાથી મજબૂતાઈ થઈ ગયા. કારણ કે એજ્યુકેશન નહીં એટલે મગજ બહુ ઘસાણું નહીં. ઘણીવાર શું છે, મગજ બહુ તમે બુદ્ધિશાળી થઈ જાય તો દરેક જગ્યાએ તમને ડર દેખાય. આમ કરીએ તો આમ થશે, આમ કરીએ તો આમ થશે. હવે અમારે એવું કાંઈ હતું નહીં. અમારી પાસે નહોતું પૈસા કે નહોતું એજ્યુકેશન. કાંઈ ન હોય એટલે એને બધું કાંઈક મેળવવાનું હોય. રાઈટ રાઈટ. એટલે ગામડામાં પાવર નહોતો, તો પંખો પાવર જાય તો તકલીફ પડે. આજથી 50-60 વર્ષ પહેલાં. અમારે ગામમાં, અમારું ગામ જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકાનું ધુંધુરાજી ગામ, ત્યાં 1973 સુધી પાવર નહોતો. અને આજે અમારું ગામ એવું નેચરલ છે કે વધુમાં વધુ પાવર જનરેશન ત્યાં થાય છે વિન્ડમિલના. તો આવા નેચરલમાં અમે માનસિક મજબૂતી થયા. એટલે જે કાંઈ અમને આવ્યું, અમને દુઃખ આવ્યું, બરાબર, એ લોકો જોઈ શકે દુઃખ આવ્યું. તમે આજે અમારા ગામમાં જઈને 50 વર્ષથી મોટી ઉંમરના 60-70 વર્ષના હોય એને પૂછો કે આ લોકો દુઃખી હતા, કોઈ એક વ્યક્તિ નહીં કહે. એ લોકો એમ કહે કે આ ગરીબ હતા, એક વ્યક્તિ ના કહી શકે. અને આજે એવું પણ બોલે માણસ અમીર છે ને એવું પણ બોલે પેલા ગરીબ હતા. પણ કોઈ નજીક હોય ને પૂછો, અમીરા તમારા મગજ ઉપર આવી છે? તો અમે શું થયું, આ કાંઈ નહોતું એના કારણે અમે સ્થિર થયા. અમારી પાસે શું નહોતું, તો ચોપડીનું નહોતું, હતું શું, ખોપડીનું. ખોપડી એટલે કોણ? પૂર્વજો, મારા દાદા દાદી, મારા મધર, મારા ફાધર, નાના નાની, મામા, એના વંશ અમને અંશ કે વંશ આવ્યા હોય. એ ડેટા, એ સંસ્કાર, એ સંસ્કારને કારણે અમે સ્થિર રહ્યા. એ સ્થિર એટલે અમે આ તમે એમ કહો કે 69 વર્ષના બિઝનેસમાં મેં એક જ બિઝનેસ કર્યો. વેફર એક પેકેટ વેચતો હતો. એ નહોતું ટાઈમે આવતું એટલે એ બનાવવા માંડ્યા. એ ઘરેથી બનાવી, હાથે મસાલા ચડાવી, હાથે પેકિંગ કરી અને બાઇકમાં વેચતા હતા. નહીં, આપણે તમારી જે જર્ની છે ને એના વિશે એકદમ ડિટેલમાં વાત કરવી છે. પણ તમે જે ગામડું છોડીને રાજકોટ કેટલા વર્ષની ઉંમરે આવ્યા હતા અને એની પાછળનું કારણ શું હતું? એક તો હું 17-18 વર્ષની ઉંમરે છોડીને આવ્યો. એનું કારણ એ હતું કે કૂવામાં પાણી થયું. બોર કર્યો એટલે હું 10મું છોડી અને ગામડે વયો ગયો. અને ગામડે 2 વર્ષ ખેતી કરી તો દુષ્કાળ પડ્યો 1974નો. 74માં? હા, ઓકે. એટલે 1975માં 74 એન્ડમાં અમે અહીંયા આવ્યા રાજકોટ. અહીંયા ટકી રહેવું છે અમારે, એવો ગોલ. કાંઈ આપણે બહુ પૈસાની જરૂર નહોતી. આપણે તો 2 રોટીની જરૂર હતી કે હવે કાંઈ ગામડામાં ભવિષ્ય નથી. દુષ્કાળ ઉપર દુષ્કાળ બહુ થતા 2000 પહેલાં. એટલે અહીં સ્થિર થવું છે. એમાં એસ્ટોન સિનેમાનું ઉદ્ઘાટન થયું 75માં રાજકોટમાં, સરદારનગરમાં. એમાં મને 90 રૂપિયા અને મોટા ભાઈને 150 રૂપિયા નોકરી મળી. મહિનાના 90 રૂપિયા 150 રૂપિયાની જોબ. પણ અમે એમાં કોઈ દી એવું નહોતું વિચાર્યું કે અમને પગાર ઓછો મળે છે. કારણ કે અમે 24 કલાક કામ કરી પણ આપતા
છતાં એ આવો ઇતિહાસ છે. તમે મારા શેઠને બોલાવીને તમને મેળવી દઉં. પરસોત્તમભાઈ ખૂટ કે ગોવિંદભાઈ ખૂટને તમે પૂછો કે અમે કામ કરતા કોઈ પણ કાર્ય, માણસો બેસાડવાથી માંડીને સીટું રિપેર કરવી, કોઈ પણ કાર્ય કરતા કોઈ પૈસાની અપેક્ષા વગર અને કોઈ પૈસા મળતા પણ નહીં. પણ માગવાથી ન મળે એ માગ્યા વગર એવું મળે કે આખી કેન્ટીન એને કોન્ટ્રાક્ટ ઉપર આપી દીધી. તમે ત્યાં જોબ કરતા હતા અને પછી આખી કેન્ટીન તમને કોન્ટ્રાક્ટ ઉપર આપી હા, દીધી. શું કામે કાંઈ માગ્યું નહીં એટલે. હા, એક ટ્રસ્ટ બેઠો, એક વિશ્વાસ ઊભો થયો એમને. વિશ્વાસથી કોઈ મોટી ચીજ નથી, નથી. સેટિસ્ફાઈથી કોઈ મોટી ચીજ નથી. અમે સેટિસ્ફાઈ થયા, ઘણા નહોતાય થયા, ઘણા નારાજ થયા હતા. તો આ બધી વસ્તુ એક કર્મના ફળ કહી શકાય. તો રાજકોટ આવ્યા ત્યારે શરૂઆતમાં તો ભાડાના મકાનમાં ને એમ રહેતા હશો, બરોબર? તો ત્યારે એટલું સર્વાઈ થઈ જતું કે ભાડું નીકળી જતું કે જમવાનું થઈ જતું? મનર પ્લોટમાં પટેલ બોર્ડિંગમાં રહેતા, વળી ત્યાંથી વ્યવસ્થાપકે કાઢ્યા ભાડા વગર. પછી તમારા જેવા લો હોસ્ટેલમાં ભણતા હોય કોઈ મિત્ર, એ તો લો હોસ્ટેલમાં બહુ ભણવાનું હોય નહીં, બધા ગામડાના વિદ્યાર્થીઓ હાલતા વયા જાય ગામડે, એટલે કોઈને કોઈના જગ્યા રહેતી, એમાં અમે રહેતા. અને પછી ગોવિંદભાઈ એમ કીધું કે તમે સિનેમાની અંદર રહ્યો, ક્યારેક વોચમેન ન હોય તો આગળ સૂઈ જાય, અને અંદર એક રૂમ આપી દીધો તો ત્યાં સૂઈ જાય. તો એને પણ સગવડતા થઈ ગઈ અને અમને પણ સગવડતા થઈ ગઈ. પછી કોન્ટ્રાક્ટ ઉપર આપી દીધી એટલે અમે એક 100 રૂપિયાની રૂમ ભાડે રાખી. પછી 125 રૂપિયાનું મકાન ભાડે લીધું. પછી બહાર ગયા તો 250 રૂપિયાનું મકાન ભાડે લીધું. ત્યારે બધા લોકો આવી ગયા હતા ઘરના, ગામડેથી બધા રાજકોટ આવી પણ એ ગયા. ભાડાવાળા હેરાન કરતા, એને કારણે વિચાર આવ્યો કે ઘરનું મકાન બનાવવું પડશે. એટલે લોન લઈ અને ગામડાની બધી પૂંજી વેચી અને એક મકાન બનાવ્યું 81માં. ઓકે.